નમસ્તે બાળ મિત્રો, ચાલો આજે આપણે અંદરની અંગત વિશે આપણે માહિતી લેશું। જેમ આપણે દર શનિવારે આપણે પ્રવૃત્તિ વિશે જાણતા હતા, નવી નવી પ્રવૃત્તિ કરતા હતા, હવે આપણે જ્યારે રવિવારે 15મી ઓગસ્ટ આવે છે તો આપણે રાષ્ટ્રધ્વજ વિશે તો આપણે જાણીએ છીએ કે એમાં 3 રંગ હોય છે, કેસરી, સફેદ, લીલો। હવે કે શું કહે છે, કેસરી રંગ શું આપણે સૂચવે છે તો કે છે વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, ત્યાર પછી લીલો રંગ હરિયાળીનું પ્રતીક છે। તો તેમાં વચ્ચે આવેલું છે અશોક ચક્ર છે, બ્લુ કલર તમે જોવો છો એમાં અશોક ચક્ર છે, એના જે આરા તમે કહે છે કેટલા આરા છે તો કે છે 24 આરા। હવે એક આરો શું કહેવા માંગે છે એના અલગ અલગ નામ છે, તમે અહીં ચિત્ર જોઈ શકો છો। એક આરો શું કરે છે એના વિશે આપણે માહિતી લેશું। ચાલો તો શરૂઆત કરીએ कि कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की मान का है। हम लहराएंगे हर जगह में तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है। तो सर्वप्रथम આપણે શરૂઆત કરીએ કે આશા છે, સ્નેહ છે, સાહસ છે, ધીરજ છે, શાંતિ, પૂર્ણતા છે, દયાળુતા છે, ભલાઈ છે, ભક્તિ, સત્યતા, આત્મા સંયમ, નિસ્વાર્થતા, આત્મા परित्याग, सत्याग्रता, धार्मिकता, न्याय, करुणा, कृपालुता, नम्रता, संवेदना, सहानुभूति, सर्वोच्च ज्ञान, परम बुद्धि, श्रेष्ठ नैतिकता, परोपकारिता। आ બધા એના આરાના નામ છે 24। તો એક આરો તમે શું સૂચવે છે એના વિશે આપણે જાણીએ। તો સૌપ્રથમ આપણે આપેલું છે આશા। આશા એટલે કે ઉમ્મીદ। કોઈ પણ વ્યક્તિ આપણે કાઈ કામ કરવું હોય, કરાવવું હોય અથવા એના પ્રત્યે આપણે થોડી ઘણી લાંબી ઉમ્મીદ રાખી તો એને એક ઉમ્મીદ પણ કહે છે। તો આપણે એને લખશું કે ઉમ્મીદ અથવા તો પોતાના જીવન માટે જીવન જીવવા માટે પ્રેરણા લેવી અથવા તો દેવી। કોઈ પણ વ્યક્તિ હોય તમે એને જીવન એક ઉમ્મીદ જગાવો છો, એના એક વિચાર આપણે દઈએ છીએ એને પ્રેરણા, એને જીવન જીવવા માટે એક આપણે પ્રેરણા દઈએ છીએ। ત્યાર પછી આપણે કીધું કે સ્નેહ। સ્નેહ એટલે કે આરોગ્ય પણ આપણે કહેવાય છે, આરોગ્ય અથવા તો લગાવ। હવે એનું શું કીધું છે કે રોગીઓને જીવન જીવવા માટેની બીજાને પ્રેરણા આપે અથવા તો સ્નેહ આપવો। નિરોગીને જીવન જીવવા માટે સ્નેહ અથવા તો આપણે અહીંયા પ્રેરણા પણ લખીશું, પ્રેરણા આપવી। તો આ એ સૂચવે છે સ્નેહનો અર્થ। ત્યાર પછી સાહસ એટલે કે બહાદુરી, હિંમતતા। જે આપણે શહીદ છે, આ બધા જે બોર્ડર ઉપર જે સૈનિકો રહે છે, જ્યારે પોલીસ છે, હમણાં કોરોના ગયા એવી મહામારીમાં આપણે ઘણા બધા પોલીસ ડોક્ટર જે હિંમત કરી સાહસ કરીને એનું કામ બજાવ્યું છે, તો એમાં પછી શાંતિ પણ થશે, સાહસ, શાંતિ, બહાદુરી, એનું શાંતિપૂર્વક એને એની ફરજ બજાવી। એનો અર્થ છે કે દેશમાં શાંતિની વ્યવસ્થા કાયમ રહે તેની સલાહ। એ લોકો પોલીસ છે, સૈનિક છે, જે એમને શું કહે
શાંતિપૂર્ણતા આપણે કહીએ છે. આ એક પાંચમો છે શાંતિપૂર્ણતા કે શીલતા એટલે વ્યક્તિના સ્વભાવને શીલતાને શિક્ષાને આપવાનો શાંતિપૂર્ણ કહે છે. એ કોઈ પણ વ્યક્તિ હોય જે કાર્ય કરવામાં તેના સ્વભાવને સ્થિર રાખે, શાંતિ રાખે, શીલતા રાખે તો એને શાંતિપૂર્વક કાર્ય કરવામાં પૂર્ણતા આપે છે. સૈનિકો હોય છે એમનો એક ધારા કામ કરી લેતા નથી. એ શાંતિપૂર્ણ શીલતાપૂર્ણ તે વ્યક્તિ એનું ધ્યાન રાખે છે દેશનું. આપણે કોઈ પણ લડાઈ થાય, કોઈ પણ ગોળીબાર કરવામાં આવે તો એને શાંતિપૂર્ણતા કાર્ય અથવા તો શીલતાપૂર્ણ તે કાર્ય પૂર્ણ કરે છે. ત્યાર પછી છઠ્ઠું છે દયાળુતા. એનું છે સેવા. આપણે દયા કહીએ છીએ પણ એનો અર્થ અલગ થાય છે. જેમ આ અશોક ચક્રના શબ્દ જે છે એ અલગ રીતના કહેવામાં આવે છે અને આપણે જે જ્યારે વાત કરતા એ શબ્દ પણ અલગ રીતના કહેવામાં આવે છે. દયાળુતા એટલે સેવા. આપણે દયા પણ કહી શકીએ. સેવા એક જાતની દયા છે કે આપણે દયા થઈને આપણે એના ઉપર સેવા કરીએ છીએ કે દેશ માટે સેવા કરવી તેને દયાળુતા કહે છે. કે વ્યક્તિ છે દેશ માટે કોઈ કાર્ય કરે છે અને એ સેવા કરે છે એ દયાળુતા જ કહેવામાં આપણે આવે છે. ચાલો આટલું જોઈ લેજો બાળ મિત્રો. ચલો ત્યાર પછી આપણે જોશું કે સાતમો કયો છે કે ભલાઈ. આપણે આનો કહેવામાં આવે છે આ ભલાઈ. હવે ભલાઈ શું કહે છે કે ક્ષમા. એનો અર્થ એ થાય છે કે ક્ષમા. હવે એનો શું કહેવા માંગે છે? માણસને કોઈ પ્રાણીઓ પર ક્ષમાની ભાવના એટલે કે ભલાઈ કરે. જે ક્ષમા કરીને ભલાઈ કરે છે એ આપણે ભલાઈનું મહત્વ છે. આપણે અહીં લખશું કે માણસ અને પ્રાણીઓ પર ક્ષમાની ભાવના કરે તે ભલાઈ કહે છે. કે માણસ અને પ્રાણીઓની ક્ષમાની ભાવના કરે તેને જે ક્ષમા કરે છે એના પ્રત્યે કોઈ ભાવના રાખે છે કે મારે એને માફ કરી દેવું, એમ કંઈ કરવું નથી. માણસ ઉપર અથવા તો પ્રાણી ઉપર આપણે ઢોર હોય છે ને લાકડીને બધું મારતા હોય છે તો આપણે એને મારીએ નહીં, એને દયા રાખી, ભાવના રાખી અને પછી એને ક્ષમા કરીને જવા દઈએ. કોઈ પણ કાર્ય એને ખરાબ કર્યું હોય જવા દે તે ભલાઈ પણ કહે છે. ત્યાર પછી આવશે અહીંયા આપણે ભક્તિ લઈ લઈશું. હવે આવશે ભક્તિ. ભલાઈ પછી ભક્તિ એટલે કે પ્રેમ. આપણે ભગવાનનો કોઈ પ્રેમ રાખે છે, ભક્તિ કરે છે એ એક જાતનો પ્રેમ જ છે. આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ એને નમન કરી છે એ ભક્તિ. આપણે શબ્દ ભક્તિ વપરાય છે પણ એના પ્રત્યેનો આપણો એક પ્રેમ પણ હોય છે. પણ આપણે એને અલગ કરીએ છીએ દેશ માટે છે. અશોક ચક્ર વિશે કહે છે કે દેશના સમાજ માટેનો પ્રેમ તે ભક્તિ છે. કે 15 નંબર આવે છે આપણે તો આપણે અંદરથી એક જુનૂન થાય છે કે ભક્તિ એના પ્રત્યે પ્રેમ આપણે વધારે થાય છે. તો એક સમાજને માટે એક પ્રેમનો એટલે કે ભક્તિ કહે છે. ચલો ત્યાર પછી આવશે સત્યતા. સત્યતા એટલે કે સાચું પણ થાય અને મૈત્રી પણ થાય. સત્યતામાં મૈત્રી એટલે મૈત્રીનો મતલબ શું આપણે જોઈએ. દેશમાં
મૈત્રી તરીકે જે સત્યનો ઉપયોગ કરીને જે કોઈ પણ સાચું છે એને આપણે આગળ વધારીએ કે ના આ સાચું છે, બીજા કોઈ એને સાથ દે છે. હવે આપણા ભાઈબંધ હોય કોઈ આપણે સાચું કહીએ તો બીજો દોસ્તાર હોય તો આપણા ભાઈબંધ હોય આપણો સાથ દે છે, તો એક મૈત્રી છે જે સત્યતા થઈ. પ્રેમ ભાવના પણ રહે છે. એક પ્રકારનો પ્રેમ પણ રહે છે કે મિત્ર સાથે મૈત્રી કરીને તે પ્રેમ ભાવનાથી રહે છે અને તે સત્યનો ઉપયોગ કરીને આગળ વધે છે, એટલે કે સત્યતાનું પાલન કરે છે. ત્યાર પછી આપણે આત્મસંયમ. આત્મસંયમ એટલે શું તો કે છે, ચાલો જોઈએ આપણે. ત્યાં પહેલા તો આપણે જોઈ લઈએ તરત. હવે આત્મસંયમ એટલે કે દેશ માટે એક પ્રકારનો જાણ લેવું. દેશ માટે સૈનિકો પોતાને આત્મસંયમ કરે છે. એ પોતે જાતે દેશ માટે કોઈ કાર્ય કરે છે, પોતાની આત્માને સોંપી દે છે, દેશ માટે કંઈક રક્ષા કરવા માટે ઊભા રહે છે. ત્યાર પછી નિસ્વાર્થતા. નિસ્વાર્થતા એટલે કોઈ સ્વાર્થ વગર કોઈ પણ કાર્ય કરવું હોય તમે એમાં લાલચ રાખ્યા વગર જે કાર્ય કરો છો તેને નિસ્વાર્થતા કહે છે. અથવા તો સંગઠન. અને એ સંગઠન અશોક ચક્રના નામના અર્થ પ્રમાણે આપણે સંગઠન લખશું. એમાં થશે આપણે કે રાષ્ટ્રને એકતા અને અખંડતા મજબૂતની રચના એટલે નિસ્વાર્થતા ભાવ કે દેશને એકતા અને અખંડ રીતે મજબૂત બનાવીને તેને એક સાથે કાર્ય કરે છે કે કોઈ સ્વાર્થ વગર કે એને નિસ્વાર્થતા કહે છે. આત્મપરિત્યાગ એટલે કે કલ્યાણ. એમાં શું કીધું છે કે દેશના સમાજના માટે કલ્યાણકારી કાર્ય કરવામાં જે આવે છે એને આત્મપરિત્યાગ કહે છે. આપણે દેશ માટે કરીએ તો દેશ માટે જે સમાજના લોકો કલ્યાણકારી કાર્ય કરે તે આત્મા પરિત્યાગ કહે છે. તે દેશ માટે ના લોકો અથવા દેશના લોકો માટે જે કલ્યાણકારી છે, આ ડોક્ટર છે, આ કોરોનામાં જોયું ડોક્ટર છે, પોલીસ વાળા છે, મિલિટરી વાળા છે, બધા લોકો તેની જાન ઉપર ખેલીને શું કરે છે, લોકો માટે કલ્યાણકાર બને અને એની સેવા કરે એટલા માટે આત્મપરિત્યાગ કહે છે. ચાલો બાળકો આટલું જોઈએ. આપણે 12મો આત્મપરિત્યાગ કર્યું. ત્યાર પછી સત્યાધિતા. સત્યાધિતા એટલે કે સમૃદ્ધ. સમૃદ્ધ એટલે કે દેશ અને સમાજના માટે સમૃદ્ધ યોગદાન દેવું. એના માટે કાર્ય જે આપણે કરતા હોય એમાં કોઈ ફાળો આપણને આપવામાં આવે, કોઈ વસ્તુ દેવામાં આવે, એના માટે જે કાર્ય આપણે વસ્તુ કોઈ પણ આવે છે એને આપણે યોગદાન દઈએ છીએ, કોઈને આપી છે યોગદાન કરીએ છીએ કે ના હું તને સાથ આપી અને એનું કાર્ય કરવામાં મદદ કરે છે, વસ્તુની લેવડ દેવડ કરે છે. એના માટે આપણે અહીંયા જોઈશું કે
સમૃદ્ધિ યોગદાન આપવું એ સત્યારિતા છે. ત્યાર પછી ધાર્મિકતા એટલે તે ઉદ્યોગ. હવે ધાર્મિકતા કહે છે, ધાર્મિકતા છે ને ઉદ્યોગ કેવી રીતના? ધાર્મિકતા એટલે કે દેશના ઔદ્યોગિક પ્રવૃત્તિ કે પ્રગતિ આવે છે ને સહાય કરવા એને ધાર્મિકતાથી કહેવાય છે. કોઈ પણ કાર્ય કરવું છે આપણે ઉદ્યોગ કે કોઈ પણ પ્રગતિ માટે આપણે કાર્ય કરતા હોય એને ધાર્મિકતાપૂર્વક કે આપણે મહેનત કરીને એને આપણે આગળ વધારી છે એને ધાર્મિકતા કહે છે. તો અહીંયા લખશું આપણે દેશના ઔદ્યોગિક પ્રગતિને સહાય કરવા અને ધાર્મિકતા કહે છે. ત્યાર પછી આવશે 15 ન્યાય. સુરક્ષા અથવા તો કોઈ પણ કાર્ય હોય આપણી માટે એને કોઈ પણ જાતનો કે છે સવાલ કરે છે અથવા તો ન્યાય આપે છે, બે સાચા હોય કે ખોટા હોય એને આપણે જે સાચું એને ન્યાય આપી છે તે આ ન્યાય અથવા તો એને સુરક્ષા કહીએ. એના પ્રત્યે સુરક્ષા જે સાચું વ્યક્તિ છે એના પ્રત્યે આપણે સુરક્ષા કહીએ. તો દેશ માટે એમાં લખશું દેશ માટે સુરક્ષા અને સંવેદ તૈયારી કરે અને તેના માટે ન્યાય કહે છે. કોઈ પણ કાર્ય માટે સંવેદનપૂર્વક તે તૈયારી કરે છે અને જો એને સાચું ધ્યેય ન મળે, તે સુરક્ષા સાચી સરખી ન મળે તો એ કોઈ પણ લક્ષ્ય ન મળે તો એ ભાંગી પડે છે અથવા તેના માટે આ ન્યાય કરવામાં આવે છે. ત્યાર પછી કરુણા એટલે કે નિયમ. એમાં કરશું આપણે કે અંગત જીવનમાં નિયમ અથવા તો સમય અથવા તો જે સમય રાખો છો તેને જાળવી રાખો છો. તે કાર્યમાં કરુણા તે કરે કહે છે. ત્યાર પછી આવશે દયાળુતા. દયાળુતા એટલે કે ક્ષમતા અથવા તો દયા પણ થઈ શકે આપણે એનું કરીએ દયા અથવા તો ક્ષમતા. હવે એમાં શું કીધું છે કે સમાજ કે સ્થાપના કરનાર સમાજ અને સ્થાપના કરનાર જે લોકો અર્થાત ક્ષમતા ધરાવે તે લોકો તે કૃપાળુતા કહે છે. એ સમાજ કોઈ પણ સ્થાપના કરે તેના અર્થના ક્ષમતાને ધરાવે છે કે એને કાર્ય કરવામાં સફળતા મળે છે, સ્થાપના કરે છે તેને આપણે દયાળુતા કહે છે. ચલો ત્યાર પછી 18મો આવશે કે નમ્રતા
ઉપયોગ સદુપયોગ એ ધનનો સદુપયોગ કરવામાં આવે છે આવે અથવા તો તેને અર્થરૂપે કાર્ય કરે તે નમ્રતા છે। તો આવી રીતના અલગ અલગ જે છે સત્યતા, ધાર્મિકતા, ન્યાય, કરુણા, કૃપાળુતા અને નમ્રતા। ચલો ત્યાર પછી આપણે જોઈશું કે 19મો સંવેદન। હવે ત્યાર પહેલા જોઈએ તે પહેલા આપણે તમે સરસ પહેલા જોઈ લો। ત્યાર પછી આપણે જોઈશું 19મો કે સંવેદના એટલે કે નીતિ। હવે આનો અર્થ એ છે કે દેશ માટે પ્રતિષ્ઠા અથવા તો પ્રતિનિષ્ઠાની રચના માટે જે નીતિ અથવા તો સંવેદનાને નીતિ કરે અથવા તો સંવેદના કહે છે। એ પ્રતિનિષ્ઠાપૂર્વક જે રચના કરે છે તેને આપણે કોઈ પણ કાર્યમાં આપણે પ્રતિનિષ્ઠાપૂર્વક રચના કરીએ છીએ તેને નીતિ અથવા તો સંવેદના કહે છે। ત્યાર પછી સહાનુભૂતિ ન્યાય અર્થમાં આપણે લઈશું ન્યાય। એનો વાક્યમાં બધા માટે ન્યાયની બાબત આવે દાખલા તરીકે બધા સરખા છે આપણા માટે જ્યારે ન્યાયની વાત આવે છે ત્યારે બધા એક સરખા છે સાચું હોય ને સાચું અને ખોટા હોય ને ખોટા કે કરવા માટે સહાનુભૂતિ એની અથવા તો ન્યાય કરવામાં આવે છે। બધા માટે સરખો ન્યાયની વાત કરવા માટે સહાનુભૂતિ અથવા ન્યાય કહે છે। ત્યાર પછી સર્વોચ્ચ જ્ઞાન એટલે સહકાર્ય એનો આપણે અર્થ લખશું કે એકબીજા સાથે જે કાર્ય કરે છે એકબીજા સાથે કાર્ય કરનાર ને સર્વોચ્ચ જ્ઞાન અથવા તો સહકાર અને સહકાર્ય કહે છે। આપણે કોઈ કાર્ય કરવું હોય તો બીજાને આપણે જોડીએ કે એક સાથે બીજા સાથે બધા હળી મળીને જે કાર્ય કરી તો એક કોઈ પણ વ્યક્તિ છે એનું જ્ઞાન સર્વોચ્ચ જ્ઞાન રહે છે એ વ્યક્તિ બીજાને પ્રત્યે જાણે છે ઓળખે છે એ જે કાર્ય કરે છે એના વિશે પૂરી માહિતી એને મેળવેલી છે એટલે કે સર્વોચ્ચ જ્ઞાન અથવા તો સહકાર્ય પણ કરે છે। ત્યાર પછી આવશે પરમ બુદ્ધિ એટલે કે કર્તવ્ય
કહે છે. ત્યાર પછી આપણે 23 નો કહે છે તો પરોપકારિતા. પરોપકારિતા બુદ્ધિમત્તા. અહીંયાથી આપણે આ વચન લઈ લઈશું. નીચે એનો અર્થ લખી નાખશું. તમે અહીંયા લઈ જાઓ. પરોપકારિતા એટલે કે બુદ્ધિમત્તા. એનું શું કે દેશ માટે સમૃદ્ધિ માટે પોતાનું બૌદ્ધિક વિકાસ એટલે કે પરોપકારિતા કે તેનો બુદ્ધિનો વિકાસ છે. દેશ માટે કોઈ પણ કાર્ય કરવું છે તો એ આપણે કોઈ પણ આઈડિયા આવતો ના હોય તો એનું કોઈ પણ અલગ રીતના આઈડિયા કાઢીને જે વિકાસ થાય છે એનો વિકાસ તો બૌદ્ધિકતા રીતે એનો ઉપયોગ કરે છે. એ લખશું આપણે દેશ માટે સમૃદ્ધિ માટે ભૌતિક વિકાસ એટલે કે પરોપકારિતા કહે છે. આપણે 24 નું સેટ નીચે લઈ લઈશું. છેલ્લું કયું છે આપણું? આ આપણે છેલ્લું થશે અથવા આપણે આપણને શ્રેષ્ઠ નૈતિકતા. અહીંયા આપણે લઈ લઈશું. આ 24 અંક છે ના 23 છે. શ્રેષ્ઠ નૈતિકતા એટલે અધિકાર. અધિકાર એનું શું કહેવાય? અધિકારોનો ખરાબ રીતે જે ઉપયોગ કરનારને શ્રેષ્ઠ નૈતિકતા અથવા તો તે દેશ માટે જે લોકો નિસ્વાર્થ પૂર્વક કાર્ય કરે શ્રેષ્ઠ નૈતિકતા કહે છે. તો આ હતા આપણા જે અશોક ચક્રના જે આપણે નામ છે. કેટલા છે તો 24 નામના છે મૂળભૂત જે આપણે નામ છે. હવે આપણે કોઈ પણ ચોપડીમાં જશું તો આનો અર્થ તમને અલગ જ મળશે. પણ આ જે મેં તમને અર્થ કીધા છે તો એના અર્થ આપણે અશોક ચક્રમાં અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો તમે પણ 15મી ઓગસ્ટ આવે છે તો એનું મહત્વ જાણો. છેલ્લો હું એટલું જ કહું છું કે દિવાળી में अली बसते हैं राम में रमजान ऐसे ही उज्जवल रहे मेरा भारत प्यारा हिंदुस्तान. તો તમે પણ વ્યવસ્થિત માહિતી લેજો અને 15મી ઓગસ્ટે પદવીદાન માટે હાજર રહેજો.